પ્રકરણ 1 ક્યાંથી જોવું? અલગ અલગ બાજુએથી જોવામાં આવતી વસ્તુઓ. અહીં બે મિત્રોએ એક જ મોટર કારનું ચિત્ર દોર્યું છે. હવે આપણે જોઈએ કે શું આ બંને ચિત્રો સરખા છે કે નહીં. જુઓ, અહીં એક મિત્રએ મોટર કારનું જે ચિત્ર દોર્યું છે તેમાં મોટર કાર મોટા ખોખામાં મૂકેલા નાના ખોખા જેવી લાગે છે, જ્યારે બીજા મિત્રએ દોરેલું ચિત્ર કંઈક આ પ્રમાણે છે. તો મિત્રો, આ બંને ચિત્રો આમ અલગ અલગ લાગે છે, પરંતુ ધ્યાનથી જોઈએ તો ખબર પડે છે કે ચિત્ર 1માં મોટર કારને અગાશી ઉપરથી જોઈ હતી અને ચિત્ર 2માં મોટર કારને બાજુએથી જોઈ હતી. આમ આ પરથી તમને સમજાશે કે વસ્તુઓ જુદી જુદી બાજુએથી જોતા તે જુદી જુદી દેખાય છે. અહીં મોટર કારને અલગ અલગ બાજુએ, એટલે કે ઉપરથી, બાજુએથી, આગળથી અને પાછળથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે. હવે અહીં કેટલાક ચિત્રો દોરેલા છે, તો જો આ વસ્તુઓ ઉપરથી જોવામાં આવે તો કેવી દેખાશે તે જોઈએ. અહીં કૂકર આપેલ છે. જો કૂકર ઉપરથી જોઈએ તો આ પ્રમાણે દેખાશે. બીજું ચિત્ર ચંપલનું છે. જે ઉપરથી જોઈએ તો આ પ્રમાણે દેખાશે. ત્રીજું ચિત્ર ફળનું છે. તેને ઉપરથી જોઈએ તો આ પ્રમાણે દેખાશે. ચોથું ચિત્ર નાના કબાટનું છે. જેને ઉપરથી જોઈએ તો આ પ્રમાણે દેખાશે. પાંચમું ચિત્ર લેપટોપનું છે. જે ઉપરથી જોઈએ તો આ પ્રમાણે દેખાશે. ઉદાહરણ: અહીં કેટલાક ચિત્રો આપેલા છે, તો આ વસ્તુઓને આ સ્થિતિમાં જોવા માટે ક્યાંથી જોવાનું થાય તે કહો. જુઓ, અહીં પહેલું ચિત્ર સીડીનું છે. જો સીડીને આપણે બાજુએથી જોઈએ તો આ પ્રમાણે દેખાશે. બીજું ચિત્ર ટેબલનું છે. જો ઉપરથી જોઈએ તો જ આપણને આ પ્રમાણે દેખાશે. ત્રીજું ચિત્ર પેન્સિલનું છે. જો આ પેન્સિલ ઉપરથી જોઈએ તો જ આ પ્રમાણે દેખાશે. મહાવરો. રંગોળી. મિત્રો, તમે ક્યારેય રંગોળી બનાવી છે? દિવાળીમાં તમારા ઘરે તમારી મમ્મી કે બહેન આ પ્રકારની રંગોળી બનાવતા હશે. આપણે તો દિવાળીમાં જ રંગોળી બનાવીએ છીએ. પણ શું તમને ખબર છે એવું રાજ્ય જ્યાં દરરોજ રંગોળી બનાવવામાં આવે છે? તે રાજ્યનું નામ છે તમિલનાડુ. તમિલનાડુમાં દરરોજ સવારે ઘરના આંગણે રંગોળી બનાવવાનો રિવાજ છે. આ રંગોળી કલર તેમજ ફૂલોથી બનાવવામાં આવે છે. તેઓ ટપકાઓનો ઉપયોગ કરીને રંગોળી બનાવે છે. રંગોળી એટલે સુંદર ભાત, પેટર્ન. અહીં દર્શાવેલ રંગોળીઓને ધ્યાનથી જુઓ. અહીં ભાત, પેટર્ન બનાવવા માટે ટપકાઓ આપેલા છે અને આવી રંગોળીના 2 નમૂના દોરેલા છે.
આપણે આ ભાત કેવી રીતે બને છે તે ફરી જોઈએ. ઉદાહરણ: અહીં કેટલાક ટપકાઓની મદદથી અલગ અલગ આકારો દોરેલા છે. તમે આ આકારોને ફરી દોરો. અહીં જોઈ શકાય છે કે કેટલાક આકારો સીધી લીટીમાં છે, જ્યારે કેટલાક નથી. દર્શાવેલ રંગોળી જુઓ. અહીં લાલ રંગમાં દર્શાવેલ આકારમાં માત્ર સીધી લીટીઓ છે, જ્યારે લીલા રંગથી દર્શાવેલ આકારમાં વક્રરેખાઓ આપેલ છે, તથા વાદળી રંગમાં દર્શાવેલ આકારમાં વક્ર અને સીધી બંને રેખાઓ આપેલ છે. મહાવરો. ઉદાહરણ: અહીં કેટલાક બિંદુઓની ગોઠવણી આપેલ છે, તો તેમાં આપેલ વસ્તુઓના ચિત્રો દોરો. 1. પતંગ. 2. પાંદડું. 3. ફૂલ. ઉકેલ. 1. પતંગ દોરવા માટે આપણે આ પ્રમાણે લીટીઓ દોરીશું. 2. તમને યાદ છે પાંદડું કેવું દેખાય? જો, આ રહ્યું. પાંદડું આપણે આ પ્રમાણે દોરી શકીએ. 3. ફૂલ બનાવવા માટે આ પ્રમાણે રેખાઓ દોરવી પડે. મહાવરો. દર્પણમાં અડધો ભાગ. જેવા સાથે તેવા. અમીના એક દિવસ ચિત્રકાર પેઇન્ટરને મળી. તમે મારું ચિત્ર દોરી શકશો? હા, જરૂર. હું તેની કિંમત ₹200 લઉં છું. થોડા સમય પછી પેઇન્ટરે તેને ચિત્ર બતાવ્યું. અમીના, આ તને કેવું લાગ્યું? પણ આ તો માત્ર અડધું જ છે. બીજું અડધું બરાબર આવું જ છે. તો સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે અરીસો, દર્પણ મૂકો. હવે મને મારા પૈસા મળશે? અમીનાએ તેને ₹100ની નોટ આપી. પરંતુ આ તો અડધા જ પૈસા છે. બીજા અડધા બરાબર આવવા જ છે. તેથી પૂરા પૈસા મેળવવા માટે નોટની બાજુમાં અરીસો મૂકો. આ પરથી કહી શકાય કે ચિત્ર અને નોટ બંને દર્પણમાં જોતા તેના જેવા જ સમાન દેખાય છે. અહીં ચિત્રકારે બીજા ઘણા ચિત્રો બનાવ્યા છે, જેમાં તેણે અડધો ભાગ દોર્યો છે. આ ચિત્રોનો બીજો અડધો ભાગ દોરો અને વસ્તુઓ કઈ છે
તે શોધો. સૌ પ્રથમ પહેલા ચિત્રનો બાકીનો અડધો ભાગ દોરીને જોતા બનેલું ચિત્ર કોનું છે તે ખબર પડી ગઈ ને? પતંગિયાનું. બીજા ચિત્રનો બાકીનો અડધો ભાગ દોરીએ તો આ ચિત્ર દીવાનું બને છે. ત્રીજું ચિત્ર પૂરું કરીએ તો બિલાડીનું ચિત્ર બને છે. શું બધા જ ચિત્રો આ પ્રમાણે અડધા દર્શાવી શકાય? ચાલો જોઈએ. અહીં કેટલાક ચિત્રો આપેલા છે જેના અડધા ભાગ આ રીતે કરીએ તો બંને ભાગ સમાન થતા નથી. ઈયળ, કપ, ધ્વજ. ઉદાહરણ: અહીં આપેલા ચિત્રો જુઓ. શું ટપકાવાળી રેખાથી દરેક ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો જ દેખાય છે કે નહીં તે જણાવો. ઉકેલ: જુઓ, અહીં આપેલ ટપકાવાળી રેખા દરેક આકૃતિના બે ભાગ કરે છે. પ્રથમ આકૃતિમાં ટપકાવાળી રેખા આગળ દર્પણ રાખવાથી એકદમ સમાન જ દેખાય છે. જ્યારે બીજા ત્રિકોણમાં જો આપણે દર્પણ રાખીએ તો તે ભાગ સમાન મળતો નથી. ત્રીજી આકૃતિમાં ટપકાવાળી રેખા આગળ દર્પણ રાખવાથી બંને અડધા ભાગ સમાન મળે છે. ચોથી આકૃતિમાં દર્પણ મૂકીએ તો બંને ભાગ સમાન મળતા નથી. પાંચમી અને છઠ્ઠી આકૃતિમાં ટપકાવાળી રેખા આગળ દર્પણ રાખવામાં આવે તો સમાન અડધા ભાગ મળે છે. સાતમી આકૃતિમાં પણ ટપકાવાળી રેખા બે સમાન ભાગ કરે છે અને દર્પણમાં જોતા બંને ભાગ પણ સમાન દેખાય છે. જ્યારે આઠમા નંબરની આકૃતિમાં ટપકાવાળી રેખા સમાન ભાગ કરતી નથી અને દર્પણમાં પણ સમાન દેખાતી નથી. મહાવરો. ઉદાહરણ: ટપકાવાળી રેખાનો ઉપયોગ કરીને આપેલા ચિત્રોને બરાબર એક સરખા દેખાય તેવા બે અડધા ભાગમાં વહેંચી શકાય? ઉકેલ: ચાલો આપણે વિચારીએ કે ઊભી, આડી કે ત્રાંસી કઈ ટપકાવાળી રેખા દોરીશું તો સમાન ભાગ મળશે. જુઓ, કાંસકાના ચિત્રમાં ઊભી ટપકાવાળી રેખા દોરીએ તો બે સમાન ભાગ મળશે. 8ના અંકમાં આડી, બટનના ચિત્રમાં આડી કે ઊભી બંનેમાંથી કોઈ પણ, મુગટમાં ઊભી, ઘંટમાં ઊભી, ચશ્મામાં ઊભી, બેગમાં ઊભી ટપકાવાળી રેખા દોરવાથી બંને સમાન ભાગ થશે. જ્યારે કીટલી, પાનું, છત્રી કોઈ પણ રીતે ટપકાવાળી રેખા દોરીએ તો પણ સમાન એક સરખા દેખાય
તેવા ભાગ પડતા નથી. મહાવરો. ઉદાહરણ: અહીં કેટલાક અક્ષરોના અડધા ભાગ દર્શાવેલ છે. તમે તેના પરથી બાકીના અક્ષરોનું અનુમાન કરો. ઉકેલ: જુઓ, અહીં પહેલો અક્ષર આપણે પૂરો કરીએ તો એ બને છે. બીજો અક્ષર પૂરો કરીએ તો સી બને છે. ત્રીજો અક્ષર પૂરો કરીએ તો એચ. ચોથો અક્ષર પૂરો કરીએ તો યુ. પાંચમો અક્ષર પૂરો કરીએ તો બી. અને છઠ્ઠો અક્ષર પૂરો કરીએ તો કે બને છે. મહાવરો. પ્રવૃત્તિ: મોહરું બનાવો. હવે હું તમને બિલાડીનું મોહરું કેવી રીતે બનાવી શકાય તે શીખવીશ. કાગળનો એક ટુકડો લો, તેને વચ્ચેથી વાળો. એક બાજુ ચિત્ર દોરો. કાતરનો ઉપયોગ કરીને તેને કાપો. હવે ગડીને ખોલો અને આંખો, નાક વગેરે બનાવો. તેમાં રંગ પૂરો અને પાછળના ભાગે રબર બેન્ડ બાંધો. તમારું મોહરું તૈયાર. મહાવરો. આપણે શું શીખ્યા? વસ્તુઓને જુદી જુદી બાજુએથી જોતા કેવી દેખાય છે તે શીખ્યા. ટપકાઓની મદદથી જુદી જુદી ભાત એટલે કે પેટર્ન બનાવતા શીખ્યા. ટપકાવાળી રેખાનો ઉપયોગ કરીને અડધા ભાગની સમજ મેળવી.